ધંધો કરશે ને મારે તો ગોઠવા પડશે નોકરી હવે ફોન કરું સતુર કાકા નંબર થઈ ગયો હવે લગાવો हेलो सतुर काका बोलिया सतुर काका ले आवो जी बोलो ले અમાર છોકરાને નોકરી મેરો તો કંપનીમાં તમે ચોકી કરો એટલે તમારા છોકરાને નોકરીનું ગોઠવો નહીં યાર એ આખી જિંદગી રખા રખા કરે ગામમાં ભાઈ બનાવવા જે મન તો જ નહીં કોઈને તમે નોકરીનું ગોઠવો તો હા તો ચાલ સેટ થઈ જાય આજે જ ને તો આજે જ મેલું હોડો હો ઠેલો પેલો લઈને તમે લેવા આવજો પાછા ને ફોન કરે ને ઉપાડજો તમે હો એ હારું જગાડ એ એટલે સતુર કાકા તો નોકરી સેટ કરી આવે લે આવ આખી હું ભાઈ કાકા આજે સતુર કાકા શું કે સતુર કાકા હા વાત કરને તું ચાલથી આવવાનું આ ધ્યાન ચિયો આવે તું તો દાદા પૈયા હું તો લો વાત કરો હલો તમે નોકરીનું ગોઠવજો આખી જિંદગી તમારું ખાઈ બગાડ્યું છે તમારું ખાઈ ખાઈને તમારું પાટા જેવું શરીર કર્યું તમારું મફતનું ખાવું છે ઘરને પડી રહેવું છે કોમ ધંધો કરવો નહીં પાટા જેવું આ હુક લકડો હું ના એ હુક લકડી કોઈ હુક લકડીને શરીર ના કહેવાય તો પૈસા તો આલતા નહીં વાપરવા રૂપિયા તું આથી ભાઈ હારો ફોન પેલો હું છોકરાને નોકરી મેળવું છું એ હા બફાળી મારી વાત હા સતુર કાકાની વાત થઈ ગઈ છે તારે અત્યારે ઠેલો રહ્યો અને ઓથી ઉપર નોકરી ગોમ્બા 12 મહિના સુધી તાકતો નહીં આ તો પેલા પૈસા તો આલવા પડશે મને ઓયથી લે ભાડવાનું 500 રૂપિયા લાવો એ તો હું ફોન પે નાખી દઈશ ફોન પે નહીં રોકડા રોકડાની તો ફોન પે હું કરી દઈશ ફોન પે કશું તમે રોકડા આલો તમે વાપરી ના આવો રસ્તા ઉપર પાછા આવો તો પૈસા નતા નહીં હું તો પાછો આવ્યો પેલો ભાઈબંધો ફોન કરે કે કટાચ એટલે છે તો કટો કે હું હારું આવું કાલ એવું કઈ ધંધો નહીં કરો મારે તમે યાર નોકરી શિક્ષણથી કરો અને આગળ આપવું હોય તો બરોબર અને પૈણવું હોય તો નોકરી એમ રીતે પૈણાય ને કે કોઈ પૈણવાની હજુ વાતો કરે સમજ્યા તો હાકુ તો કરાવતા નહીં આ ઠેલો પડે હોય સટકવાનું કોનો હું હતો કોનું ઘરમાંથી પાછો પૈણા જો એકલા તે જો અમાર કેટલા ટકા આ ઠેલો પડે ઉપરો હોય થયો નીકળો એવું જ નહીં હોય હાલ જોડો હો જો અરે શિક્ષણથી ફોન કરજો પા હો બસ કડન તારા વાળા માં કાકો બોલ કરે છે હવે જવા દે કેડે લે નોકરી દો માં કાકાએ નોકરી મેલ્યો તારા કોમ જ નહીં કેમ કોમ તું નહીં ટકવાનો જ નહીં તું ના ટકે બોલ બોલ થઈ ગયા આપણે સરસ શાની સરસ તું ઠેલો લેવાની ને પાછો આવતો રહીશ ઈ તો હવે જે પેલા નોકરી કરી હોત ને તો આટલી ઘડા પૈણી ગયા હોય તમારા છોકરા રાખતો તો આમથી ઓમ કેવડા છોકરા ઈ તો છોકરા ના હોય આવડે આવડી મને છોકરા હોય એમ નહીં આટલી ઘડા પૈણી ના જ્યાં હોત પૈણી તો જ્યાં હોય ત્યાં ચેલા વાળા છે મારા હજુ તો 19 વાળા થાય એને બકાયા વગર ને કાલ કોણ પટે નહીં કેટલા થયા જીરા 25 વર્ષ તો થયા છે તારે જોન હોય થી યાર તમે 25 વાળા તો તું અમે જો આપડા ચીલા ચીલા શરત લગાવી બોલ તું શરત નહીં લગાવી કોઈ શરત નહીં લગાવી તમે જાજુ હોય થી તારો તું નોકરી કોઈ ટકા કોઈ આવવાના ધક્કી હે તામો તારા કોમ જ નહીં માતા લે છોકરા નોકરી તો મીડે છે પાછો ના આવે તારે ને આ તો આ પાછો આવે ને તો બૈડામાં ઠઠાવ વાટતો તો આમ મારું ને તો લાલ બગ જેવા કરી નાખો આવે એટલે આજ તો અમે રખવાયા છે ને અમે રખવાય વધારે કરશે તમે લે ઊંઝા છો તમે આખી જિંદગી ઊંઘ જ કાઢી કશું બાજરી હતી બાજરી લઈ રહ્યા વળી હવે હા પલાવ મરાયું છે હવે એરંડા બંધ થાય દરવાઈ દેવું અમારે તો છોકરા નોકરી બહાર મેળ દીધો ચોકણ બહાર કંપનીમાં અમાર તો પેલો ભેંસ જેવો આખો દાડો જો બોર ઉપર પડે રે બોર ચાલુ કરતા આવડી ગયું ના ના કરે બસ આખો દાડો ગામમાં પેલા લુખવાડે ભાઈ બનવા જે રખા રખા કરે કોમ ધંધો કશું કરવો નહીં મફતનું ખાવું ઘેર પડે તો પાડા જેવું સારી કરવું પાછું હમું થઈ જાવ પાછું કે તમે મારે કોમ ધંધો કરવો નહીં તમારે જે કરવું કરો મારે શું લેવા દેવા કે મૂકું તું જાવ ત્યાં એના માટે ધોકો ત્યાં જો પાછો આવે ને તો બૈડામાં ઠઠાવવાની છે અરે મેં મારવામાં તો કોઈ બાચી નહીં રહીશું પણ ભેંસ કોઈ ના ના કરે એટલા કુંડા એ તમારા છોકરા નામ હોય ને અમારે તો 21 સણકે તો નોકરી ભેગા થાય પણ સત્તુરજી નહીં હવે આમાં ખબર છે તમારા છોકરાની તમે રહેવા દો હવાજી હવે તમે રહેવા દો અમારી કાપ્યા વાળા તમે તમારું સંભાળો તમારા ઘરનું પેલા તમે હવે આખો દાડો જાર હોય ને ત્યારે કદી આટલી લગી ટાપલી અડાડ છે પછી કે માર છોકરો પણ એવું ના હોય તો પડે તો માયના ના તો મારવા પડે
ઈ વાત કરો તમે કોઈ નેટ તો મોટા કર્યા હોય ચોકન મેલ્યો નોકરી નોકરી કંપનીમાં પેલી સતુર કાકા નહીં ચોકી કરતા ઈ વળી ચીએ સતુર કાકો ઈ પહેલી વખત તમે નોકરી મારતો મોટા કોન્ટ્રાક્ટ કંપનીમાં હા સતુર કાકા કે તમે તો મેલી જ દો ના હારું કીધું છે જુઓ નોકરીમાં પૈસા પગારનો ઠેલો ભેણ રૂપિયા લઈને આવશે 12 મહિના રોમનગરમાં તાકતો નહીં એમ કીધું છે ગામમાં એના ભાઈબંધો જો ફોન કરે તો એના ભાઈબંધો ઉધીને ચાપોટું પેલી ફેર ના એવું તો ના કરાય પણ બરોબર જો નોકરી તો મેલવો જ પડે ને તા ભલા છે તો આખી જિંદગી થોડો ગામમાં રખડતો કરવાનો હોય તા વાત કરો પહેણાવાનો નહીં પણ વાત કરો અરખન ઉમંગે સારું તમે જાજુ મને ઊંઘવા દો શાંતિથી એટલે આ પણ તમે કોમે શું કીધું તમે આખી જિંદગી તમે ઊંઘ કાઢી છે ઊંઘવા અલ્યા ઉજાગરો યાર રાતનો તો પેલા ખેતરમાં જઈને હુઈ જો રાતે ખાતર ફોડવા ગયા તા ઉજાગરો છે જો ને યાર ખાતરમાં જઈને હુઈ જાવ ખાતરમાં ઊંઝાવે કણે વાત કરો છો તે અવાજ દોટાઈ ના કાપો યાર ટાઈમ નહીં બોલતા આપણે સીધું જ બોલો તો હવે આવી વળી તમારી જોડે બે આયા તમે વળી કમાય પેલા થો છો વાત સાચી યાર ઉજાગરો હે નાખો યાર દરરોજ આ ઉજાગરો હોય તો પેલું ટાટા ગોળાનું પાણીથી મોટું થઈ દો જો આબુ તો જબર આયા પણ હવે સડવો ચેવરી જ અરે ખોટી પોકાઈ દઉં તો સારી વાત છે નેટ બે તોડ્યા બહુ અત્યારે આ તો જોબ પૂરો હતો છોકરા રમવા આવે પણ રમેકડે હોય નો મેકીને જાય પોકા તોય નહીં હવે હાલ્યા ભાઈ શું કરી યાર અલ્યા જોબુ ખાવું એટલે મન તો હાલ જોબુ લે ખા અને કભે ઠેલો વગાડી ચો હેડ્યો ઠેલો માર કાકો નહીં યાર હા એ લો પીતા તા બોલ હું તો જો તો તે કોકનો ફોન આવ્યો કંપનીમાંથી શીખર વાતો કરતા હું તો ઘેર હું ઓભળતો જ તો હા એવું કહેતા ખબર કે મારા છોકરા નોકરી રખાવો એટલે નોકરી ના કરવાની હોય એટલે મેં કીધું યાર મૂકું થોડા દાડા કેજો ના તો હલના જાને છોકરા પાડા જેવો નહીં પડતો બાર તું ગોઠતો તો નહીં હોય નાચ ગોઠો ને જેવો હટ્ટા કરતા જેવો બાબા નોકરી જવું પડશે એટલે નોકરી ના કરવાની હોય તો કોટલો મેં તું બે જોબો ખાઈને હેડ ઘેર આપના માર ઘેર કુલર હે એ પડ્યા રહે જો થાય આપણે હું લે દે અલા જોબો તો નહીં પોકાવે હેડ ઘેર એક જો આ જોબો નહીં પણ ઈ તો હાલે તો ખરાબ ઈ જો નહીં લઈ લે હેડ હેડ ને યાર હમણાં તો એ કેવો હે તો ના નોકરીનો હનો કને આલ્યો તો જોબુ હારા હે ને જોબુ હારા તો કીધું લેવા બદલ જલ્દી અને તો નોકરીનો હનો કને આલ્યો તો એટલે ચેક ફોન આવ્યો સતુરો કહેતો તો એટલે ચિયો સતુરો એ હાથમાં તો પેલા બે ફોટો છોડો એમ એ સતુરા કે ફોન નહીં કરવાનો કેવાય મજૂરી કરે વાળા જો તો ખબર તો આપનો હજુ તો ભરવાની ઉંમર હે બુડા બુડા સાચી તારી હું કહું હા અંબા કાકો ઘરે છે માર્કેટ તું કોણ આપી હું નાઈ ગોડા તું તો થોડી વાર મારું થાય હું બેઠો જ છું ચિંતા કેમ કરે તો વાંધો નહીં આ નહીં બધા ફરતા ને રખડતા ગલ્લે એમ મોજ કરવાની ફરવામાં તો ચોખ્ખો બાકી મેલ્યું છે તા ચોખ્ખા જા ચોખ્ખો કાકા ઓહો આયા બાપને મોટો એટલે તારો બા આશીર્વાદ ખેતરમાં ખાતર ફોડ્યું ખબર હે મને તો ખબર એ નહીં આજે ઢોર જેવા ચેટલી દર રાતે ઉઠાડે ચા મેલવા જાજો હે કોઈ હતું નહીં ઘરે તે હું હોઈ ગયો તો કેટલા ફોન કર્યા જો શિકાર 50 તો ફોન કર્યા હશે તમે એક ફોન નહીં આવ્યો ફોન વાઇબ્રેટ હતો તમારો તો મેલો હા આવાજી 12 મહિના થઈ ગયા શું તરત ને તરત તમે નોકરી મેળ્યો તો બાર યાર એટલે ઉપર મને ટાઈમ જોવા દો ઓહો અવાજ શું કહેતા ખબર હે જો કે મારો છોકરો 12 મહિને આવવાનો છે આ કલાકમાં શીખર 12 મહિના થઈ ગયા શું કંપની નતું ફાયું શું
આ પાછા આ ઠેલો ઉપાડીને મિલાવ્યા તરત જ. આ ચેતન હવે જોબુ ખાતા જ મોકલ્યા. ચેતન જોબુ ખવડાવજે. સાઈડમાં મેલો તું નોકરી તો મેલો નોકરી થી પાછો આવ્યો તું. ચેતન ને પાછો લઈને આવ્યો છે. ના હોય એનું નામ લઈ લે તો ખોટું કાઢું ઈ. પૂછી લો તમારા છોકરા. છોકરાવાજી મારો છોકરો સડે છે. નોકરી મિલે તો નોકરી થી પાછો આવ્યો. કોમ ધંધો અમે રીતે કરવા દેતો અને તમારે કહી દીધું ને તમારે મારે બેન ભેણ નહીં આપસ. તમારે અલે બેન જા ભેણ કે લે પાછું. કાળ મોટા હોયથી મારા છોકરાનું નામ જો ને. આ તો સંબંધ છે બરોબર છે. મારો છોકરો જોબુ ખાતો તારા છોકરાને શું જવું પડે? બેન નોકરી મિલે તો એને પાછો લાવવાનો. અલે તારો છોકરો બોલ્યો જ નહીં યાર. સમજ મેલ્યો. ચેતન હાવ ના હોય હો, તમને કહી પાછો દઉં. બોલાવે છે મેં તો યાર. કીધું નહીં એને કાકા. તને કહી દઉં વનાવાદે રગડો ને તો બેના પગ ફાડ નાખી. એ પણ હું તો પેલા વાડા મૂંઝો હું તો જોબુ ખાતો હતો. પણ કાકા હું જાતો તો હું તને શું પૂછું? એ બે હારું નહીં. ઓય, ઉભો રે. ખાટલા તો બેહા તો ખાટલો નહીં ભાઈ જ નાખો વાત કરો. આટલો મારો છે. બે તને નોકરી મિલ્યો તો બહાર હે બે તને નોકરી મિલ્યો તો બાબા. તને નોકરી મિલ્યો તો પણ બહાર. કાકા આરો ચેતન લ્યો હતો. પાછો તે માર્યો તો. પણ એ મારા મોસો ભાગશો યાર. બાવો ઉતારી ભોય ઉતારી મારો. છોડાવો કે મધુર કાકા તમને ના, એવું બેઠાવો. આ મારે દેખો પૂરો. કોરે કોઈ થી એ પણ ભલે શું કામ મારો? તને નોકરી મિલ્યો તો આ પાછો. મધુર કાકા લે જા કે લે. સસુર કાકાને ફોન કર્યો તો એટલે લે આપણે કાળ મોટા જા કેવું. આ મધુર કાકા છોડાવો કે યાર. કોરે છોકરાને કોઈ મારી નાખવાના હોય. આમાં ઊભો તો થા દો. ઊભો તો થા દો. બે લે તું દસનો લે હું જોઉં. એ સનો વખાડો કરો હવા કાકા. અલ્યા આવો નોકરી મિલ્યો તો બહાર હા. તે પાછો આવ્યો મારો બેટો ચોકન નોકરી મિલ્યો તો. કંપનીમાં. શેઠ જેટલા શેઠે મેચ્યો હતો એટલે મેલાય. ચેલે ચેલે મિલ્યો તો. ઓય પાટણ નહીં આવડો મોટો. વડોદરા મેલ દીધો વડોદરા. બહાર મિલ્યો તો શું? આ ચેતન તને કોમ્પ્યુટર આવડતું હોય છે નહીં? આવડે તને આવડે ને લે? લે, અંગ્રેજી આવડે ને? મારી વાત. જો અઠવાડિયામાં 2 દિવસ રજા મળશે અને 11,000 પગાર. થોડો બુડા હા ઓયાને મિલ્યા તા નોકરી હા. તે પાછા આયા છે. પણ કીધું તો ખરા એટલે બધે ના મિલે એના કરતા પાટણમાં જ છે. માર તો આગળ અમેરિકા આ બાજુ તિરુપતિ હોય. કોમ્પ્લેક્સ છે ને હા? એમાં હે 11,000 પગાર હશે. અઠવાડિયામાં 2 દિવસ દિલ્હી રજા. એક કામ કરું હા. અરે કામ ધંધો ના કરે ને તો મને પેલી કપડાની દુકાન ની પણ કપડાની લારી ખુલી આપ. અલા પણ મેં કીધું તો ખરા ઈકન મિલ દો ચેતન ને 2 જણા. એટલે પણ મારે ચીકનો ઘેર કરવાનો જુઓ એક તો મને કે તમારે અલા કાકા ઘેરની નહીં ઈ તો રહેવાનું ઈકન ખાવાનું ઈકન ને બધું ઈકન. વાડામાં મારે જુઓ પેલા ઢોરાનું કરવાનું ઘેર આવે એને કાકો જ રજા પડાય કરે છે. અઠવાડિયામાં 4 રજા છે ને કાકાની પડાયેલી હોય. પંચવાથી મજૂરી કરે. બધી તમે કેટલા જણા રજા કે પાડો? ભેંસનું કોણ કરે છે? ખેતીનું કોણ કરે છે? તમે કરવા આવો છો? ઓહો એક રાત ખાલી ખાતર ભરી અમે તો ગણાય કરો આખો દાડો. સુખ શાંતિ વાત નોકરી કરો. જતો રહેજે ને બાકી પહેરવાની આશા છોડી મિલજી. ત્યાં નાખી પૈણું ઈ છીએ હવે. એટલે જાતે ભણો લે. તમારા છોકરો બે જણા હે ને ચોક મઢી બનાવી દીજો હશે હવે તમે બનાવો ને તમારે અમે ડોસી મરી ગઈ હોમી. કાલ જાવું લે નોકરી તો હું કોન્ટેક્ટ કરી આવું. મુસીબત લાવવા દે જાવું છોકરાને હોય નોકરી કીધું, પણ આ મારે બધું માં કાકો છે, છો મિલે હે. કામ કરે અમારે. હવે કાકા હા. બોલો મિલો નોકરી વાને. ઓ તું લઈ જા ચેતન તમે કાલથી હંગા થઈ જાઓ બરોબર માંગા. મારે તો 4 વીઘા જમીન કોણ હાથવે? નોકરી જતો રહેજે. પણ જઉં છું કાકા તમે તો મારી નાખો એમ કરો હરે આપણા. કોરે કોરે કી જો બટી ભાઈ જો ગમે કરાયો બાર નોકરી મેલે તો જાતનો લઈને પસ્તાઈશું. બાર ના જવાય. મજૂરજી, આપણો મારી વાત એ આવાજી તમે સડાવશો ને એ છોકરો મારો છે હું ગમે તે કરું આવાજી. તમે શું કાં ચાલ્યું ભરભર કરો છો ને લે પણ બાર ના મેલે તારું બાર કંપની કોક થાહે તો છોકરા વગરનો થઈ જાય. આને કંપની હળજી જાય તો કંપની હળી જાય ને હું મરી જાય તો ઓહો તાર કાકા તો તારી તો કોઈ પડી જ રહેવું નહીં. નહીં. આ ઠેલો મેળો પડી. એમ કરતા ઘેર મિલે ઘર છોડીને જતો રહે જા. પાછા આવતા નહીં. જાઓ. જો એક પાછા આવતા નહીં હો એ હારું આવજો જબરાન લેતા શું આવજો. આ પાઘડી વાગે જાતો. બધું તમે લેતા જ તારો. લેતા આબરૂ તમે જાતે કાઢો. તો જરૂર નહીં. એમ કાકા નહીં તો આપણે શું આબરૂ જરૂર? જાતે તમે તમારી કાઢો. આ તમે આ બિસ્તરા તમે તો હે ને તમે તો કોઈ દાડો તાકતા જ નહીં આખો બાપ ને આકાર ઘર માં નીકળતી તે ઘર તારું શું થયું દાદાગીરી છે ને નો કરે તું તારું કાળિયા અલ્યા ભાજી જાહે કાકા રહેવા દો. અલા, પણ હું શાંતિથી વાત કરું છું તમે શાંતિથી વાત કરતા નહીં તમે ટળીથી વાત કેમ કરો છો યાર પેલા કીધું જ કરી યાર શાંતિથી. પણ હું શું કહું તમારો છોકરો રહ્યો તમારો છોકરો અમારા છોકરાને સડાવે એ અલ્યા, ગોમમાંથી ચો સડાવે? રખડવાનું મિલતા નહીં રખડવાનું કામ ધંધો ઉઠતો નહીં એને અલે મારો છોકરો એ હવા 420 કાકા. ને તમારો છોકરો એ હવા કાકા. 840 છે. તમે ઘેર જોઈ તો હું મારા કાકાને સમજાવું હોય તો રાતનો ઉજાગરો હોય, શું બોલે એ જ ખબર નહીં ઊંઘમાં બોલે છે. તાર કાકાને સમજાય તાર કાકા બે અમે જૂના ભાઈબંધ છે બરોબર આ તો એટલે હું શરમ ભરું હા, એ છું, તો બરોબર? હમણાં તમને હું હોજી નીકળ. એમને સમજાઈ રહ્યો ને એટલે હાથમાં આવું. આ ઠેલામાં આયા 9 રૂપિયા ભરીને કેટલા આયા છે 2 લાખ કે 3 લાખ એ ખરા ભર્યા છે જો આજો ભેજીન ખોટ સારું તમે શું તે ઊંઘવાનું ચમ કરો હવે યાર? યાર યાર કોને કરે તું એ ભૂલી જાઓ કાકા. મને ખબર નહીં રાતનો ઉજાગરો છે. આ નોકરી કરવા મિલે તો પાછા ઠેલો બેલો લઈને અમારે કરવાનું શું હોય આ ભાઈ બનાવવા જે